આમ આદમી પાર્ટી તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરેલ છે કે ગાંધીના ગુજરાતમાં ગલી ગલીમાં એટલે કે વડોદરાના એક પોલીસ સ્ટેશનની હદમાં નંદેસરથી લઈને જાંબુઆ સુધી અને સિંગ રોડથી લઈને કપુરાઈ સુધીમાં ઇંગ્લિશ અને દેશી દારૂના તેમજ ડ્રગ્સ અંદાજે 1623 જેટલા અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે અને તે પણ ભાજપા સરકાર અને પોલીસની રહેમ નજર અને હપ્તાખોરીના લીધે અને દારૂના આવા ધંધાઓનું ભાજપા રાજકીય રીતે અને ખાસ કરીને ચૂંટણીઓમાં લોકોને મફતમાં વહેંચીને વોટ મેળવવાના ધંધાઓ કરે છે. છેલ્લા 35 વર્ષના શાસનમાં ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરામાં રોજે રોજ લાખો રૂપિયાનું ઇંગ્લિશ અને દેશી તેમજ એમડી જેવા ડ્રગ્સ પકડાય છે. તો તેનો સૌથી મોટો પ્રશ્ન ઊભો એ થાય છે કે આટલા મોટા પ્રમાણમાં આવે છે ક્યાંથી? આ બધા બુટલેગરોને ભાજપાના મેળા પીપળા વગર શક્ય જ નથી. ભાજપાએ ગુજરાતને ઉડતા ગુજરાત બનાવી રાખ્યું છે. લોકો નશામાં જ રહે જેથી કરીને લોકોને નોકરીઓથી વંચિત રાખી સરકાર સામે કોઈ સવાલ ઊભા ન કરી શકે. આમ આદમી પાર્ટી સોમવારથી વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીને અગાઉથી જાણ કરીને જનતા રેડ કરીશું અને ભાજપાના રાજમાં ફક્ત વડોદરામાં જ બુટલેગરોને ભાજપા કનેક્શન ખુલ્લા પાડીશું. એટલે જે પણ બુટલેગરો હોય તે શાનમાં સમજી જાઓ અને પોતાના બિસ્તર પોટલા બાંધીને ધંધાઓ બંધ કરે. આજની પ્રેસ કોન્ફરન્સમાં વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા અને શહેર ઉપપ્રમુખ રિયાઝ શેખ ઉપસ્થિત રહ્યા. વડોદરામાં ચાલતા ઇંગ્લિશ અને દેશી દારૂના અડ્ડાઓના કેટલાક નામ એરિયા વાઇઝ નીચે પ્રમાણે છે. છાણી જયા માલીનો દેશી દારૂનો ધંધો, છાણીથી બાજવા ગરનાળા પાસે અમિતનો ધંધો, તારાનો ઇંગ્લિશ છાણીમાં ગામમાં ધંધો, સુનિલનો બુલેટ બ્રિજ નીચે દેશી દારૂનો ધંધા, મધુબેન ઇંગ્લિશ, પસીબેન ઇંગ્લિશ, શૈલેષ દશરથ એસબીઆઈ બેંક પાસે ઇંગ્લિશ, અટલાદરા પોલીસ સ્ટેશન પાર્વતીની છોકરી દેશી દારૂની ભટ્ટી, બિલ કેનાલ મહેશ દેશી દારૂ, બિલ નૈના દેશી દારૂ, સ્વામિનારાયણ મંદિર પાસે કંચન દેશી દારૂ, સ્વામિનારાયણ નંદા ખિસકોલી સર્કલ, વુડા મકાન ગજરાબેન ખિસકોલી સર્કલ, દેવાભાઈ ઇંગ્લિશ ખિસકોલી સર્કલ, સલીમ ઇંગ્લિશ ખિસકોલી સર્કલ, પીડા વુડાના મકાન, મીના દેશી દારૂ ખિસકોલી, બિહારી પીડા વુડા ખિસકોલી ઇંગ્લિશ, ઠાકોર દેશી દિવાળી ફોઈ વિશ્વામિત્રી પોલીસ સ્ટેશનની સામે જીઆરડીસી માર્કેટ માંજલપુર દેશી દારૂનો ધંધો, હેતલ જ્યુપિટર 4 રસ્તા પાસે દેશી દારૂનો ધંધો, ભાનુ માંજલપુર પોલીસ સ્ટેશનને આગળ દેશી દારૂનો ધંધો, રમીલાબેન અંબે સ્કૂલ સામે દેશી દારૂનો ધંધો, કૈલાશબેન કલ્યાણબાગ શંકર ટેકરી દેશી દારૂનો ધંધો, મોન્ટુ રજવાડી ઇંગ્લિશ દારૂનો મોટા પાયે ધંધો અને દેશી બી નંદના ઘંટી પાર્થ ભૂમિ મોટાભાઈ ઇંગ્લિશનો ધંધો, રમીલાબેન સહયોગ દેશી દારૂનો ધંધો, અર્જુન સરદાર જીઆરડીસીમાં ઇંગ્લિશના મોટાભાઈ વેપાર, મયુરી કહાર દેશી દારૂનો ધંધો, રાજુ માંજરો દેશી દારૂની ભઠ્ઠી તથા વેપાર રાજવાડા કે ઇંગ્લિશ દારૂનો ધંધો, કોતર તલાવડી માંજલપુર બાપુત પોલીસ સ્ટેશન, જગી વસાવા વ્હાઇટ વુડા, ખોડિયારનગર જિગ્નેશ માળી પીડા વુડા, ખોડિયારનગર કૃષ્ણા બનારસી પાનના કલ્લાની ગલીમાં ખોડિયારનગર, જસી વસાવા વ્હાઇટ વુડા ખોડિયારનગર, સોનલ વ્હાઇટ મોડાસા સામે મેદાનમાં ખોડિયારનગર, પારુલ બાવરી વ્હાઇટ વુડા ખોડિયારનગર, શારદા મરઘી ઘીની દુકાન ખોલીને બેઠી છે અને દેશી દારૂનો ધંધો કરે છે. ધર્મિષ્ઠા દેશી દારૂનો ધંધો, મોઘી દેશી દારૂનો ધંધો, યોગેશ દેશી તથા ઇંગ્લિશનો ધંધો કરે છે. દેશી દારૂનો ધંધો, શારદા હટ ટીમડી પાછળ ઇંગ્લિશ તથા દેશી દારૂનો ધંધો, નટ્ટુ માળી બિલીપત્રની પાછળ લક્ષ્મણનગર આજવા રોડ મધુ દેશી દારૂનો ધંધો, ગોપાલ ઇંગ્લિશ દારૂનો ધંધો, નૈના દેશી દારૂનો ધંધો, મહેશ માળી સમા સંજયનગર, રમણ શિયાળ સમા સંજયનગર, બોકો સમા સંજયનગર અને દેશીની હાંટડીઓ દરેક ઘરે ઘરે જોવા મળે છે. તેનાથી આગળ જઈએ તો પોલીસ સ્ટેશન ઉર્મી બ્રિજ નીચે લાલા નામનું બુટલેગર વિદેશી શરાબનું વેચાણ કરે છે. શંકો વિદેશી શરાબનું વેચાણ કરે છે. સમા હાઈવે તળાવ પાસે સરોજનો દેશી દારૂનો ધંધો તેમજ તેનો છોકરો વિદેશી શરાબનું વેચાણ કરે છે.